નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે એક નવી જ મીઠાઈ બનાવતા શીખીશું જે ખૂબ જ હેલ્ધી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। તો આજે આપણે ગાજરની બરફી બનાવતા શીખીશું। એ પહેલાં તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જે આ રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તેને તમે ક્લિક કરો। તે ક્લિક કરશો એટલે બેલ આઇકન આવશે, તેને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ હેલ્ધી એવી ગાજરની બરફી। ખૂબ જ ટેસ્ટી એવી ગાજરની બરફી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના ગાજરના ટુકડા કરીને રાખ્યા છે। છાલ ઉતારી અને મેં ટુકડા કર્યા છે ને વચ્ચેનો જે લાઇટ યલો પાર્ટ હોય એ કાઢી અને મેં અહીંયા ટુકડા કર્યા છે। 1 કપ મેં દળેલી ખાંડ લીધી છે। અહીંયા અડધો કપ ટોપરું લીધું છે છીણેલું। અહીંયા મેં 1 કપ પાણી, 4 મોટી ચમચી કોર્નફ્લોર, 4 ઇલાયચીનો પાવડર અને 2 ચમચી ઘી લીધું છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ગાજરની બરફી। ગાજરની બરફી બનાવવા માટે આપણે જે ગાજર સમારીને ટુકડા કર્યા હતા તેને આપણે વરાળે બાફવાના છે। તો એના માટે મેં અહીંયા કુકરમાં 1 કપ પાણી એડ કર્યું છે અને આવી રીતે હું એક સ્ટેન્ડની અંદર એડ કરીશ અને આવી રીતે કુકરની અંદર કોઈ પણ એક બાઉલ આવી જાય એવી રીતે બાઉલની અંદર આપણે ગાજરના ટુકડા ભરી અને 2 વિસલ કરી અને બાફવાના છે। તો હું એ બાઉલની અંદર આપણા ગાજરના ટુકડા ભરી લઈશ અને આપણે એને 2 વિસલ કરી અને બાફી લેવાના છે। તો અહીંયા મેં ગાજરના ટુકડા બાઉલની અંદર ભરી દીધા છે। તો હવે આપણે આવી રીતે કુકરની અંદર બાઉલ રાખી અને ઢાંકણ ઢાંકી અને 2 વિસલ કરી અને બાફી લેશું। અહીંયા મેં ગાજરને પ્રેશર કુકરમાં 2 વિસલ કરી અને બાફી લીધા છે। તમે જોઈ શકો છો એકદમ મેલ્ટ થઈ ગયા છે। તો હવે આપણે ગાજરને મિક્સર જારમાં એડ કરી અને એની પ્યોરી બનાવવાની છે। તો આપણે અહીંયા એક મિક્સર જાર મેં લીધું છે। તો હવે આપણે એની અંદર જે ગાજરને આપણે બોઇલ કરીને લીધા હતા તેને એની અંદર એડ કરી અને આપણે એની પ્યોરી બનાવી લઈશું। અહીંયા મેં ગાજરની પ્યોરી બનાવી લીધી છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું। હવે આપણે બરફી બનાવવા માટેનું જે ગાજરની પેસ્ટ કરી હતી એની અંદર આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાના છે। તો અહીંયા મેં એક મિક્સિંગ બાઉલ લીધું છે, એની અંદર આપણે જે ગાજરની પ્યોરી કરી હતી તે એડ કરી દઈશું। અને ગાજરની પ્યોરી એવી રીતે આપણે બનાવવાની છે કે એમાં ટુકડા ન રહે, નહીંતર આપણી બરફી એકદમ મસ્ત નહીં બને। તો અહીંયા મેં ગાજરની પ્યોરી મિક્સિંગ બાઉલમાં એડ કરી દીધી છે। તો હવે આપણે એની અંદર અહીંયા આપણે 1.5 કપ પલ્પ નીકળો છે પ્યોરી, તો એની સામે આપણે 3/4 કપ દળેલી ખાંડ એડ કરવાની છે। તો અહીંયા હું દળેલી ખાંડ 3/4 કપ એડ કરી દઈશ અને 4 મોટી ચમચી અહીંયા મેં કોર્નફ્લોર લીધો હતો તે આપણે એડ કરી દઈશું। અને હવે આપણે એને વિસ્કર વડે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે। અને આપણે જરૂર મુજબ અડધો કપ જેટલું પાણીની જરૂર પડે તો આપણે એની અંદર પાણી એડ કરી દઈશું અને પાણીને પણ આપણે વિસ્કર વડે મિક્સ કરી લઈશું અને આપણી બરફી બનાવવા માટેની પ્યોરી રેડી કરી લઈશું। તો અહીંયા આપણે આવી રીતે વિસ્કર વડે બધી વસ્તુ મિક્સ થઈ જાય તેવી રીતે ચલાવતા જવાનું છે અને મિક્સ કરવાનું છે। તો હવે આપણે અહીંયા જે મિક્સર જારમાં આપણે ગાજરની પ્યોરી બનાવી હતી એની અંદર હું અડધો કપ પાણી એડ કરી અને આપણા પ્યોરીની અંદર હું પાણી એડ કરી દઈશ અને મિક્સ કરી લઈશ। તો હવે આપણે એને પાણીને પણ પલ્પની અંદર આપણે મિક્સ કરી લેવાનો છે। તો આવી રીતે હું વિસ્કર વડે બધું જ પ્યોરીને રેડી કરી લઈશ। તો મિક્સ કરતો જવાનું છે ને એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે અને પછી આપણે એને સ્ટેન કરી લઈશું જેથી એની અંદર કોઈ પણ ટુકડા હોય તો એ સ્ટેન થઈ અને નીકળી જાય અને આપણી બરફી ખૂબ જ મસ્ત બને। તો હવે આપણું અહીંયા બધું જ આપણી પ્યોરી મસ્ત મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે સ્ટેનર વડે એને સ્ટેન કરી લઈશું। અહીંયા આપણે બરફી બનાવવા માટે જે પ્યોરી રેડ કરી હતી તેને સ્ટેન કરવાની છે। તો સ્ટેન માટે મેં અહીંયા એક બાઉલની ઉપર સ્ટેનર રાખ્યું છે। તો આપણે એની અંદર જે પ્યોરી રેડી કરી છે તેને એડ કરી અને આપણે એને ચમચા વડે સ્ટેનરની અંદરથી નીકાળી લેશું જેથી એની અંદર કોઈ પણ ટુકડા હોય ગાજરના તો એ રહી જાય અને આપણી બરફી ખૂબ જ મસ્ત સોફ્ટ બને। તો આવી રીતે આપણે સ્ટેનર વડે એને સ્ટેન કરી લેશું। અહીંયા આપણી પ્યોરીને મેં સ્ટેન કરી લીધી છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું।
હવે આપણે બરફી બનાવવાની છે, તો એના માટે મેં અહીંયા એક નોનસ્ટિક પેન ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગરમ કરવા માટે રાખી છે. તો હવે આપણે એની અંદર જે આપણે પ્યોરીને સ્ટેન કરીને લીધી હતી તે એડ કરી દઈશું અને એને ગરમ કરો. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે એને ગરમ કરીશું. હવે આપણી પ્યોરી ગરમ થાય એટલે આપણે એને તવીથા વડે ચલાવતા ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકાવવાની છે. બધી જ મસ્ત રીતે આપણી પ્યોરી પાકી જાય અને બરફીના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે એને તવીથા વડે ચલાવતા પકાવવાની છે. અને થોડી વાર પછી આપણે એ ઉકળે પછી આપણે એની અંદર જે ઘી લીધું હતું 2 ચમચી તે એડ કરી દઈશું, જેથી ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે બરફીનો ઘી એડ કરવાથી. અને પેનની અંદર પણ ના ચીપકે અને આપણે એના પીસીસ કરવા માટે જે પણ ડીશમાં કાઢીએ તેમાં પણ ના ચીપકે એટલા માટે આપણે ઘી એડ કરવાનું છે. ઘીનો ટેસ્ટ પણ ખૂબ જ મસ્ત આવે છે બરફીમાં એટલા માટે. તો હવે આપણે થોડી વાર ઉકળી જાય પછી આપણે ઘી એડ કરી દઈશું. અહીંયા આપણું બરફી બનાવવા માટેનું જે બેટર પકવવા માટે રાખ્યું હતું તે અડધું પાકી ગયું છે. તો હવે આપણે એની અંદર 2 ચમચી જે અહીંયા ઘી મેં લીધું હતું તે એડ કરી દઈશું અને ઘીને પણ વ્યવસ્થિત રીતે બેટરની અંદર મિક્સ કરી અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તવીથો ચલાવતા આપણે બેટરને પકાવી લઈશું. અહીંયા આપણા બરફીના મિશ્રણની અંદર જે ઘી એડ કર્યું હતું તે મસ્ત રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એને તવીથા વડે ચલાવતા ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પેન છૂટું પડે ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. તો અહીંયા આપણું ઘી મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે જે 4 ઇલાયચીનો પાવડર લીધો હતો કચરો ભૂકો તે એડ કરી દઈશું અને એને મસ્ત રીતે મિક્સ કરી દઈશું, જેથી એની ઇલાયચીની ફ્લેવર બરફીમાં ખૂબ જ મસ્ત આવે છે. જો તમને ઇલાયચી પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અહીંયા હવે આપણે ઇલાયચીના પાવડરને તવીથા વડે મિશ્રણની અંદર મિક્સ કરી લઈશું અને તવીથા વડે ચલાવતા મિશ્રણને આપણે પકાવીશું. જ્યાં સુધી પેન છૂટી ના પડે ત્યાં સુધી આપણે મિશ્રણને તવીથા વડે ચલાવતા પકવવાનું છે. અહીંયા આપણે બરફીનું મિશ્રણ થોડું પાકવા આવ્યું છે. જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો. તો જો 2-3 મિનિટ સુધી આપણે આ મિશ્રણને આવી રીતે ચલાવતા પકાવી લઈશું, જ્યાં સુધી બધું જ મિશ્રણ એક સાઈડ પેનની અંદર છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે એને પકવવાનું છે, જેથી આપણી બરફીના પીસીસ ખૂબ જ મસ્ત બને અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે. તો આવી રીતે આપણે ચલાવતા હજુ થોડી વાર મિશ્રણને પકાવીશું. અહીંયા આપણું બરફી બનાવવાનું મિશ્રણ મસ્ત રેડી થઈ ગયું છે. પેન છોડવા લાગ્યું છે તો પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે. તો હવે આપણે એને એક લંબચોરસ ડબ્બાની અંદર બટર પેપર રાખી અને આ મિશ્રણને એની અંદર રાખી દઈશું અને 1 કલાક માટે ઠંડુ કરવા માટે રાખીશું અને પછી આપણે એના પીસીસ કરવાના છે, જેથી આપણા પીસીસ ખૂબ જ મસ્ત થાય. તો અહીંયા આપણું બરફીનું મિશ્રણ પરફેક્ટ ટેક્સચર રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને એક ડબ્બામાં કાઢી લેશું. અહીંયા મેં એક લંબચોરસ ડબ્બાની અંદર બટર પેપર રાખ્યું છે અને એની ઉપર થોડું ઘી લગાવી દીધું છે. તો હવે આપણે એની અંદર જે આપણે બરફીનું મિશ્રણ રેડી કર્યું છે તે એડ કરી અને આપણે 1 કલાક માટે ઠંડુ કરવા માટે રાખી દઈશું. આપણે અહીંયા ગાજરની બરફીને રેસ્ટ કરવા માટે રાખી હતી 1 કલાક માટે બોક્સની અંદર બટર પેપરમાં. તો હવે એ રેસ્ટ થઈ ગઈ છે અને મસ્ત આપણે પીસીસ પડે એવી થઈ ગઈ છે. તો અહીંયા મેં એક પ્લેટ લીધી છે, એની અંદર આપણે પેમાંથી બરફીને કાઢી લઈશું અને પછી આપણે એના પીસીસ કરી અને આપણે એને કોપરાના છીણ વડે કોટેડ કરી લઈશું. તો આવી રીતે બટર પેપર કાઢી અને આપણે એના પીસીસ કરી લઈશું. હવે અહીંયા મેં એને ડીશમાં કાઢી લીધી છે. તો અહીંયા ચપ્પા વડે આપણે આવી રીતે વચ્ચેથી એક કાપો પાડી લઈશું અને પછી આવી રીતે ચોરસ ટુકડામાં આપણે બરફીને પીસીસ કરી લેવાના છે. તો આવી રીતે આપણે બધા જ બરફીના પીસીસ કરી લઈશું અને પછી આપણે એને ટોપરાના છીણની અંદર કોટેડ કરવાની છે. અહીંયા મેં બરફીના ચોરસ પીસીસ કરી લીધા છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને મસ્ત બરફી આપણી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને ટોપરાના છીણમાં કોટેડ કરવાની છે. તો એના માટે મેં અહીંયા એક ડીશ લીધી છે અને આપણે જે અહીંયા
અડધી વાટકી કોપરાનું છીણ લીધું હતું એની અંદર આપણે બધી જ બરફીને આવી રીતે કોટેડ કરી લઈશું. ફરતી બાજુ બધી સાઈડ એને ટોપરાનું છીણ લાગી જાય એવી રીતે આપણે એને બરફીને કોટેડ કરી અને સાઈડમાં રાખતા જઈશું અને આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરી લઈશું. એકદમ ટેસ્ટી અને એકદમ નવી જેવી ગાજરની બરફી તૈયાર છે. આ બરફી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરના સભ્યોને જરૂરથી ભાવશે. તો તમારી બરફી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી આજની રેસીપી તમને? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે જ્યાં રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય. અને તમે સબસ્ક્રાઇબરનું બટન ક્લિક કરશો એટલે એક બેલ આઇકનનું બટન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.